મેં કન્ફર્મેશન કે કામ ચાલુ કરી દીધું છે એટલે વહેલા માલ લેવા આવી ગયો છો ને લગ્ન પ્રસંગ છે કઈ ઓફિસે બધું કામ પતી ગયું અને ટીવીમાં ફોન નાખે પણ આવું ભાઈ બન જાય. ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? હું મજામાં છું, તમે પણ મજામાં જ રહીજો. અને આજે છે સોમવાર, ચા નાસ્તો ને બધું કાઢી લીધું છે. મમ્મીને ડીમાર્ટમાં આવ્યા છે એટલે ડીમાર્ટમાં જવાનું મારી ઉપર જોઈ ગયું અને હવે આવું છું સ્કૂલે જઈને પાછા મળીએ. ઘરેથી નીકળી ગયો છું જમીન અને સ્કૂલેથી ઘરે આવી ગયો છું અને ઓફિસ જવા માટે નીકળી ગયો અને વેપારી પાસેથી માલ લેવાનું છે, માલ લેવા આવી ગયો છું અને આજે પાછું નીકળી જવાનું છે વહેલા ઘરે જવા માટે ઓફિસેથી, એટલા માટે વહેલા આવી ગયો છું. આજે વહેલા જાઉં છું ઓફિસે. હવે માલ લઈ લીધો છે અને હવે જાઉં છું ઓફિસે અમારી અને કોલિંગ કરવાના છે, કોલ કન્ફર્મેશન કરવાના છે. હવે જાવ આપણી ઓફિસે અને પછી પેકિંગ કરી નાખું અને આજે વહેલા નીકળવાનું છે કારણ કે 2 મિત્રની જનોઈ છે ત્યાં જનોઈમાં જવાનું છે જમવા માટે. ઓફિસે પહોંચી ગયો અને કોલ મેં કન્ફર્મેશન કે કામ ચાલુ કરી દીધું છે. કોલ કરવાનું એક વેબસાઇટ ઉપર કરી નાખ્યા બધા કોલ અને બહાર રિટર્ન આવ્યું હતું એ બધું રિટર્ન ખોલી નાખ્યું. અને આજે સેટ મોટા છે કેમ કે ઘરે જમવા ગયેલા છે એ જે આવ્યા નથી તો હું બધા કોલ કન્ફર્મેશન કરી નાખું કેમ કે આપણે આજ બીજે પ્રમોશન છે એક જગ્યાએ, ત્યાં પ્રમોશન કરવા જવાનું છે. તો અત્યારે ઓફિસેથી પછી પેકિંગ કરીને વહેલા નીકળી જવાનું છે એટલા માટે ફટાફટ કામ કરી લઉં. આજે વહેલા ઘરે જવાનું છે એટલે વહેલા માલ લેવા આવી ગયો છો ને સુનિલભાઈ પણ આવે છે માલ લઈને અને પેકિંગ કરવાનું બાકી છે અને પેકિંગ કરે છે હરેશભાઈને. હું બે પેકિંગ કરું છું ને માલ એટલે આવી ગયો એ ગાડી લઈને આવે છે. આ સિગ્નલ ઊભો છે સીતાનગર આવે છે. પછી માલ લઈને જાઉં ને પેકિંગ કરી નાખું, પછી ફ્રેશ થઈ જાઉં ઘરે જઈને. પછી એક પ્રમોશન છે એ પ્રમોશન કરી નાખું. ઓફિસે બધું કામ પતી ગયું અને હવે જાઉં છું ઘરે. માલ લઈ આવ્યો. લિફ્ટમાં આજે હલવાઈ ગયો હતો કેમ કે આજ પાવર તો તોય હલવાઈ ગયો, લિફ્ટ ચાલુ જ નહોતી થતી અને એકારે 4-5 જણા હલવાઈ ગયા હતા. પછી 4-5 જણા કહે કે મેનેજરને બોલાવો જેમ કરતા હતા. પછી હું બી લિફ્ટમાં આવ્યો ગયો, એ લિફ્ટમાંથી હેઠે ઉતરી હવે જાઉં છું ઘરે. આજે પાછો દાદર હેઠે સાઈન ઉતરીને જાઉં છું. આમ જુઓ અહીંયા બિલ્ડિંગ બને છે, ટેક્સટાઇલ માર્કેટ જ બને છે. અમારી બિલ્ડિંગ છે ને એની સામે જ બને છે. આજે પાછો દાદર હાલીને જાઉં છું, નકર લિફ્ટમાં જતો. આજે સ્પીડમાં ઉતરીને જાઉં છું, ફટાફટ પહોંચી જાય. લિફ્ટ ઓલી લિફ્ટ પાછી બગડી ગઈ છે, પેસેન્જરવાળી લિફ્ટ બગડી ગઈ છે આખી, એટલા માટે ઘરે પહોંચી ગયો અને મમ્મી ને પપ્પા, મમ્મી ઉદય ને યશુ ત્રણેય જનોઈમાં વયા ગયા છે અને ઓફિસેથી હું ઘરે આવી ગયો. પછી હું સીધો નાસ્તો કરવા મેડમ નાસ્તાની દુકાને આવી ગયો છું. નાસ્તો કરીએ હું મારો ભાઈબંધ નાસ્તો કરવા આવ્યા. ત્યાંથી પછી ઉદયનો અને ભાઈબંધ આવ્યો શુભમ ને એ બે વયા ગયા અને પર મારે જવાનું હતું. હવે હું મારા માસીને ઘરે જમવાનું છે, મારે અને મારા પપ્પાને ત્યાં જમી લઉં. ઓફિસે આજ વહેલા વહી આવ્યો તો પેકિંગ કરી રોલ ખાઈને આવી ગયા છીએ આગળ પાણીપુરી ખાવા માટે. આ ભાઈ પાણીપુરી બનાવે છે અને ભાઈબંધ છે આયરે પાણીપુરી ખાતે. રોલ ખાધો એટલે 2-3 દિવસ પહેલાં હું ગયો હતો રોલ ખાવા માટે, ત્યારે દુકાન બંધ હતી અને જૂની યાદ તાજા કરવા ગયો હતો. કેમ કે નાનો હતો ને ત્યારે એ રોલવાળા ભાઈ સ્કૂલની હટાવતા કેમ કે સ્કૂલને નીચે રિસેસ પડે ને અહીંયા જવા દેતા ખાવા માટે. હવે બંધ થઈ ગયું તો હવે અમે દુકાને જઈએ છીએ. અત્યારે તો પાણીપુરી ખાવા આવ્યો છું તો પાણીપુરી ખાઈ લઈએ. માસીને ઘરે જમવા આવે છે તો જમવા આવી ગયો છું અને માસી આખી જમવાનું બનાવ્યો છે, જમી લઈએ. માસાને ઘરે જમવા આવ્યો છું અને જમવાનું આવી ગયું છે તો હવે જમી લઉં થોડુંક. ટીવીમાં ફોન નાખે પણ આવતો નથી ક્યાંકનો. માસાને ત્યાંથી જમીન નીકળી ગયો છું અને ભાઈબંધના ઘરે જાઉં છું કેમ કે મારા મેહુલભાઈ છે એ કેન્દ્ર કરે છે તો કેન્દ્રમાં જવાનું છે એટલા માટે ભાઈબંધના ઘરે જાઉં છું. પછી ભાઈબંધને અમે બે હારે કેન્દ્રમાં જઈએ કેમ કે દર સોમવારે કેન્દ્ર હોય છે. પણ મેહુલભાઈ ને હર્ષદભાઈને બધા ભાઈ છે એ બધા કરાવે છે કેન્દ્ર. કેન્દ્રમાં જવાતો નથી કેમ કે સોમવારે બહાર ગયેલો હોય ને બધી કાંઈ તકલીફ આવી ગઈ હોય તો જવાય એમ નથી. પણ આ સોમવારે ફ્રી છું તો જવાય. કેન્દ્ર પતી ગયું અને હવે જ આવશું ઘરે. અને કેન્દ્ર ધાબે હોય છે એટલે જ્યાં તો અત્યારે તો હાલે છે શિયાળો, બહુ ઠંડી લાગે છે અને રૂવાટા બધા ઊભા થઈ ગયા અને બધા મિત્રો આવ્યા હતા કેન્દ્રમાં, બધા બેઠા હતા કેન્દ્રમાં બે ગયા. કેમ કે તમારે અહીંયા કોઈને કેન્દ્ર થતું હોય તો કમેન્ટમાં જણાવજો. અમારે તો પૂર્ણાગામ વિસ્તારમાં મેહુલભાઈ ને હર્ષદભાઈ કેન્દ્ર કરાવે. હવે ઘરે જ આવશું અને આ બે ભાઈબંધો તો હેઠે ઊભા છે. કેમ છે જનીશ? સીતારામ. કેમ છે અર્પિત? સીતારામ. હા શું છે હાથમાં? બ્લેઝર છે. બ્લેઝર કોનું છે?
હેઠાનું કેમ જનીશભાઈ બ્લેઝર લગ્ન પ્રસંગ છે કઈ ઓફિસમાં સેલિબ્રેશન છે. હા સેલિબ્રેશન અમને આપજો હો જનીશભાઈ કોક દિવસ હા તમતા કઈક લગ્ન પ્રસંગમાં તો રહી જાય તમતારે આપડા ભાઈના લગ્ન છે એટલે પહેરવાનું જ છે એનું માટે જ છે. કાંઈ વાંધો નહીં બ્લેક કલરનું છે લઈ જાય. આશા છે કે આજનો લોક તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ પાછા નવા બ્લોગમાં નવા વિડીયોમાં ચાલે કે બધા સબસ્ક્રાઈબ કરી નાખજો મારા વાલા